નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। ગુજરાત આજે છે 28 તારીખ અને રવિવાર, અને રવિવારથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે। મિત્રો, આ વરસાદનો રાઉન્ડ છે 28 તારીખના રોજ, 29 તારીખના રોજ, 30 તારીખના રોજ અને 1 તારીખ દરમિયાન જોવા મળશે। અને આ વરસાદના રાઉન્ડની અંદર સૌથી વધારે વરસાદ છે એ 29 તારીખના રોજ અને 30 તારીખના રોજ ગુજરાતની અંદર જોવા મળશે। પરંતુ આજથી એટલે કે 28 તારીખથી ગુજરાતની અંદર આ વરસાદનો રાઉન્ડ છે ચાલુ થઈ જશે। અને આજે સૌથી વધારે વરસાદ છે બપોર પછી અને ખાસ કરીને સાંજના સમયે, અને આજે રાત્રિ દરમિયાન સૌથી વધારે વરસાદ છે એ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર પડવાનો છે, અને વરસાદનો નવો રાઉન્ડ છે એ પણ ચાલુ થવાનો છે। મિત્રો, આ વરસાદના રાઉન્ડને લઈને હવામાન વિભાગ દ્વારા પણ આગામી 3 દિવસ સુધી ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે। એ પ્રમાણે મિત્રો, ચોમાસાના વિદાય સમયે ગુજરાતની અંદર ફરીથી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો, તમને જણાવી દઉં, ગઈકાલથી ગુજરાતની અંદર હાથી નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે, અને આપ સૌ જાણો છો કે હાથી નક્ષત્રની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે બપોર પછી ખાસ વરસાદ પડતો હોય છે। તો એવી રીતે આજે પણ ગુજરાતની અંદર હાથી નક્ષત્રના ગુણ પ્રમાણે વરસાદ છે એ પડવાનો છે, અને છેલ્લા વર્ષે પણ હાથી નક્ષત્રની અંદર વરસાદ પડ્યો હતો, અને આ વર્ષે પણ હાથી નક્ષત્રના ખૂબ જ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે। નક્ષત્ર બદલાતા જ ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે। આ રાઉન્ડ એ કઈ સિસ્ટમને કારણે જોવા મળશે તો એ તમને માહિતી જણાવી દઉં। તો મિત્રો, થોડા દિવસ પહેલા એટલે કે ગઈકાલે ને એ પહેલાના દિવસે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું, જે લો પ્રેશરની અંદર ફેરવાનું હતું, અને ત્યાર પછી આ લો પ્રેશર છે એ ગઈકાલે ઓડિશાના વિસ્તારો પર આવી અને ડિપ્રેશનની અંદર ફેરવાનું હતું, અને એ ડિપ્રેશન છે એ ધીમે ધીમે આગળ વધ્યું છે। અને આજના સમયે સિસ્ટમનું લાઈવ ટ્રેક વહેલી સવારની અપડેટ પ્રમાણે તમે જોઈ શકો તો આ વિસ્તાર ઉપર એમનું મધ્ય કેન્દ્ર છે બતાવી રહ્યું છે, અને સાંજ સુધીમાં આ સિસ્ટમ છે મિત્ર મુંબઈ, મહારાષ્ટ્ર, કોકણ, ગોવાના વિસ્તારો સુધી આવી જશે, અને ડિપ્રેશનમાંથી અરબી સમુદ્રમાંથી એમને કરંટ મળતા, ભેજ મળતા, તાકાત મળતા એ સિસ્ટમ વધારે મજબૂત થઈ અને ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાઈ શકે છે, અથવા તો ડિપ્રેશનની અવસ્થામાં રહી શકે છે, અને એને કારણે આજે રાત્રિથી ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે। મિત્રો, તમને સિસ્ટમનો ટ્રેક જણાવી દઉં તો અહીંયા આ વિસ્તારો પરથી સિસ્ટમ તૈયાર થઈ હતી અને આ રીતે આગળ ચાલી રહી છે। અહીંયા અરબી સમુદ્રમાં આવશે, ત્યાર પછી થોડીક ઉપર સૌરાષ્ટ્રના વિસ્તારો પર ખસશે અને ફરીથી આ રીતે પશ્ચિમ તરફ આગળ વધશે। આવી જ રીતે ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ।